નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ છે સોશિયલ મીડિયા સામાજિક જોડાણ કે એકલતાનું કારણ. પ્રસ્તાવના. આધુનિક યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયું છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગને કારણે આજે વિશ્વના કરોડો લોકો એકબીજા સાથે સરળતાથી જોડાયેલા છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સઅપ, યુટ્યુબ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માહિતીના આદાન પ્રદાન અને સંવાદની રીતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યું છે. જોકે સોશિયલ મીડિયા જેટલું ઉપયોગી છે તેટલું જ તેનો અતિરિક્ત ઉપયોગ માનસિક અને સામાજિક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી પ્રશ્ન ઊભો થાય છે કે સોશિયલ મીડિયા સામાજિક જોડાણનું સાધન છે કે પછી એકલતાનું કારણ. સામાજિક જોડાણનું માધ્યમ. સોશિયલ મીડિયાના ફાયદાઓ નકારી શકાય તેમ નથી. તે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે શ્રેષ્ઠ માધ્યમ છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો લાભ એ છે કે તે લોકોને ભૌગોલિક અંતર હોવા છતાં એકબીજા સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે. પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંપર્ક જાળવવો સરળ બન્યો છે. શિક્ષણ, વ્યવસાય, સરકારી યોજનાઓ, રોજગાર અને વિવિધ પ્રકારની માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ, સેમિનાર અને શૈક્ષણિક વિડીયો ખૂબ જ ઉપયોગી બન્યા છે. નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપને પોતાના ઉત્પાદનો અને સેવાઓનો પ્રચાર કરવા પણ ઉત્તમ તક મળી છે. કોઈપણ સામાજિક મુદ્દો કે અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે સોશિયલ મીડિયા એક શક્તિશાળી માધ્યમ છે. એકલતાનું કારણ અને માનસિક અસરો. બીજી બાજુ સોશિયલ મીડિયાનો અતિરિક્ત ઉપયોગથી અનેક નકારાત્મક અસરો પણ જોવા મળે છે. લોકો કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ સંવાદ ઘટી રહ્યો છે. સતત અન્ય લોકોના જીવન સાથે પોતાની તુલના કરવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો, તણાવ, ચિંતા અને હતાશા જેવી માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વધુમાં ફેક ન્યૂઝ, સાયબર ચીટિંગ, ઓનલાઈન છેતરપિંડી અને ખાનગી માહિતીના દુરુપયોગ જેવી સમસ્યાઓ પણ ગંભીર બની રહી છે. સોશિયલ મીડિયાની માનસિક અસરો ખાસ કરીને યુવાનોમાં વધુ જોવા મળે છે. વધુ લાઇક્સ અને ફોલોઅર્સ મેળવવાની સ્પર્ધા વ્યક્તિને માનસિક દબાણમાં મૂકી શકે છે. સતત સ્ક્રીન સામે સમય પસાર કરવાથી ઊંઘમાં ઘટાડો, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અને અભ્યાસ અથવા કામોમાં અવરોધ ઊભા થાય છે. ઘણા લોકો વર્ચ્યુઅલ દુનિયામાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ વાસ્તવિક સંબંધોથી દૂર થઈને એકલતા અનુભવવા લાગે છે. આ સમસ્યાઓનો ઉકેલ સોશિયલ મીડિયાનો સકારાત્મક અને જવાબદાર ઉપયોગ કરવામાં છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સમય મર્યાદા સાથે કરવો જોઈએ. વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ માહિતી મેળવવી અને કોઈપણ સમાચાર શેર કરતા પહેલાં તેની સાતત્ય ચકાસવી જોઈએ. પરિવાર અને મિત્રો સાથે રૂબરૂ વાતચીતને પ્રાધાન્ય આપવું જોઈએ. અભ્યાસ, કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર, સર્જનાત્મકતા અને સમાજ સેવા જેવા હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. ડિજિટલ શિસ્ત, સાયબર સુરક્ષા અને ઓનલાઈન નૈતિકતાનું પાલન કરવું પણ અત્યંત જરૂરી છે. આજના સમયમાં સોશિયલ મીડિયાને સંપૂર્ણપણે નકારવું શક્ય નથી, કારણ કે તે વિકાસ અને સંચારનું શક્તિશાળી સાધન છે. પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક અને સંયમથી કરવો જરૂરી છે. યોગ્ય ઉપયોગથી સોશિયલ મીડિયા જ્ઞાન, વિકાસ અને સામાજિક જોડાણનું ઉત્તમ માધ્યમ બની શકે છે, જ્યારે અતિશય અને બેદરકારીભર્યો ઉપયોગ વ્યક્તિને એકલતા અને માનસિક તણાવ તરફ ધકેલી શકે છે. ઉપસાર. સોશિયલ મીડિયા પોતે ન તો સંપૂર્ણપણે સારું છે કે ન સંપૂર્ણપણે ખરાબ. તેનો પ્રભાવ આપણા ઉપયોગની રીત પર આધાર રાખે છે. જો આપણે તેનો સકારાત્મક, જવાબદાર અને મર્યાદિત ઉપયોગ કરીએ તો તે સમાજને જોડનાર શક્તિશાળી માધ્યમ બની શકે છે. પરંતુ અતિશય ઉપયોગ અને દુરુપયોગ તેને એકલતા, તણાવ અને માનસિક અસ્વાસ્થ્યનું કારણ બનાવી શકે છે.
તેથી સોશિયલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આભાર.